નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનધારક સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ફેમિલી મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે અને આખરે જાહેર પણ થયો છે અગત્યનો પરિપત્ર। તો શેના માટેનો પરિપત્ર જાહેર થયો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ। એ પહેલાં મિત્રો, તમને મિત્રો નમ્ર વિનંતી કે રોજે રોજ કે કોઈ પણ અગત્યની માહિતી તમારા માટે આવતી હોય, ધારો કે પેન્શનર અને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યના પરિપત્રો, અગત્યના ભથ્થાઓ વિશે જે વાત થતી હોય છે તેની અમે તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને યુટ્યુબના માધ્યમથી માહિતગાર કરતા હોઈએ છીએ। તો મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો અને અમને સપોર્ટ કરજો, કારણ કે તમારા માટે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી માહિતી એકત્ર કરી અને તમને સરળ ભાષામાં સમજાઈ જાય તેવા વિડીયોના સ્વરૂપે અમે તમને માહિતગાર કરતા હોઈએ છીએ। એટલે વિડીયોને અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિગતવાર વાત કરીએ તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટીની મર્યાદામાં 25%નો વધારો મંજૂર કર્યો છે। તો મહત્તમ ₹20 લાખથી વધારીને ₹25 લાખ કરી છે। તો આ ફેરફારો 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનારાઓને લાગુ પડે છે અને તેના પરિણામે ₹53.15 કરોડની અંદાજિત વાર્ષિક નાણાકીય અસર પણ થવાની છે મિત્રો। તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલભાઈ છે આપણે જે મુખ્યમંત્રી, તો તેની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, તેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટીની મર્યાદામાં 20 લાખથી વધારીને 25 લાખ કરી છે અને આ ફેરફાર જે છે તે 1 જાન્યુઆરી 2024 પછી જે નિવૃત્ત થનારા કર્મચારીઓ છે તેને લાગુ પડવાનો છે અને આશરે ₹53.15 કરોડ રૂપિયાનો સરકાર પર ભારણ પણ પડવાનું છે મિત્રો। તો મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને લાભ પહોંચાડવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટીની મર્યાદામાં વધારો કરવાની મંજૂરી આપી છે, એમ શનિવારે એક અખબાર યાદીમાં જણાવાયું હતું મિત્રો। તો મિત્રો, આજે છે સોમવાર, તો 2 દિવસ પહેલાં શનિવારે અખબાર યાદીમાં પણ જણાવાયું હતું અને ભૂપેન્દ્ર પટેલે આ લાભ છે તે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટીની મર્યાદામાં વધારો કરવાની જે પ્રસ્તાવ હતો તેને મંજૂરી આપી દીધી છે અને પેન્શનરોને ખૂબ જ ફાયદો થવાનો છે। તો મિત્રો, વિડીયો માટે એક લાઇક તો કરી દેજો, કારણ કે સરકારે એવી સરસ જાહેરાત કરી છે અને મેં તમને માહિતી આપી એટલે વિડીયોને લાઇક કરી દેજો। ત્યારબાદ વાત કરીએ તો હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ મહત્તમ ₹20 લાખની મર્યાદા સાથે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટી માટે હકદાર છે। તો કેન્દ્ર સરકારની નીતિને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મર્યાદામાં 25%નો વધારો કરીને તેને 25 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો। તો મિત્રો, આ પહેલાં જે 20 લાખની મર્યાદા હતી તો તેને જે કેન્દ્ર સરકારની સાથે સાથે આપણા ગુજરાત રાજ્યની સરકારે પણ 25%નો વધારો કરીને 25 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે। તો બીજી બાજુ કર્મચારીઓના કલ્યાણને ટેકો આપવાનો આ નિર્ણય 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનારાઓને લાગુ પડશે। તો રાજ્યના નાણાં વિભાગ દ્વારા મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને વિભાગ જરૂરી ઠરાવો બહાર પાડશે। તો આ નિર્ણયથી રાજ્ય સરકારે અંદાજિત ₹53.15 કરોડની નાણાકીય અસર થવાની ધારણા પણ છે મિત્રો। તો મિત્રો, નાણાં વિભાગે જે દરખાસ્ત મૂકી હતી કે જે 20 લાખથી 25 લાખની મૃત્યુ નિવૃત્તિ ગ્રેચ્યુઇટી કરવાનો, તો તેણે મુખ્યમંત્રી અને સીએમએ જે મંજૂરી આપી છે અને વિભાગો જરૂરી ઠરાવો પણ બહાર પાડવાના છે। તો આ નિર્ણયથી રાજ્ય સરકારને અંદાજિત ₹53.15 કરોડની નાણાકીય અસર પણ થવાની ધારણા છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી નિવૃત્ત કર્મચારીઓ, પેન્શનરો, ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ, પેન્શનરો
માટે જે અગત્યની માહિતી આવતી હોય છે, અગત્યના પરિપત્રો આવતા હોય છે, તેની અમે તમને વિડીયો સ્વરૂપે ખૂબ જ સરળ એવી ભાષામાં યુટ્યુબના માધ્યમથી માહિતગાર કરતા હોઈએ છીએ. તો મિત્રો આવે જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આગળ આપણો વિડીયો શેર પણ કરજો, કારણ કે કોઈને કોઈ માહિતી લાગુ પડી જતી હોય, કોઈને કામ આવી જતી હોય. તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.